ચોકમાં જવાનો રસ્તો છે. ચોકમાં તમને બતાવીશું રામજી મંદિરની છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો? આજ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નિશાકોટડા ગામની અંદર રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખેલું છે અને 3 દિવસનું હવન છે. 20, 21 ને 22 તારીખનું હવન રાખેલું છે. અને આજે તમને દેખાડવાનું છે નાઇટ ડેકોરેશન તમને માટે, અને વિડીયોમાં બન્યા રહેજો તો તમને નિશાકોટડા ગામની સમસ્ત જે છે લાઇટનું ડેકોરેશન તો તમને બતાવવાના છે. ચેનલમાં પહેલી વાર આવે મિત્રો, તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી. હાલો તમને દેખાડી નાઇટ ડેકોરેશન. હાલો મિત્રો, તો આ છે મહુવાથી નિશાકોટડા હાઈવે રોડ છે. આ છે મેન ગેટ છે ને આ તમને નાઇટનું ડેકોરેશન દેખાડીએ. અમારા વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, તો આ છે અમારો વાળો રસ્તો. વાળા રસ્તાનું તમને નાઇટનું ડેકોરેશન દેખાડ્યું છે અને વાવની જે શણગારેલ છે તે તમને દેખાડ્યું. હાલો મિત્રો, તો આ છે નાઇટનું ડેકોરેશન. જો તે કેવી મજા આવી રહી છે. ને આજે અમને એવું લાગી રહ્યું છે કે એક ફેરી દિવાળી નિશાકોટડા ગામની અંદર આવી રહી છે એવું લાગી રહ્યું છે. અને આ 3 દિવસનું હવન છે. Don't say we can't, oh just don't say another word. These thoughts you've imagined aren't real, aren't adding up. You fetched your ideas from nowhere, all from another world. Your logic's impaired, your full picture is cropped. Cause we both know that one day they're just gonna try again. Without doubt, might say gave you all that I could give, but it wasn't enough. Oh, oh, tried to show me how to live when all it was no. And what did I? શોકમાં જવાનો રસ્તો છે ને શોકમાં આવેલું છે રામજી મંદિરનું તમને ડેકોરેશન બતાવીએ છીએ. મિત્રો, તો આ છે શોકમાં જવાનો રસ્તો છે. શોકમાં તમને બતાવીશું રામજી મંદિરની જે નાઇટ ડેકોરેશન છે તે બતાવવાના છીએ, અને બીજું જે આગળનો માહોલ છે તમને બતાવવાના છીએ. મિત્રો, શેરીમાં લાઇટ ડેકોરેશન કરવામાં આવેલ છે. જો તમે જોઈ શકો છો, શેરીમાં લાઇટ ડેકોરેશન છે તે થઈ ગયેલું છે અને ગામ લોકોનું કામ પણ બહુ સરસ છે. અને જેને આ છે નિશાકોટડા ગામનું રામજી મંદિર. જો રામજી મંદિરનું ડેકોરેશન છે, જોઈ શકો છો.
I've been tossing, turning, staying up all night long. I've been calling, yearning, wondering what I did wrong. I could tell by your eyes you got something to hide. મિત્રો આ છે વાવેશ્વર મહાદેવની સ્થાનક કરવાનું છે અહીંયા ને આ છે વાવનું ડેકોરેશન. તમને આ 32 કોષની વાવ છે. તો અહીંયા પેલા 32 કોષ ચાલતા અને આજે તમને દેખાડી વાવ. You made me realize that you're the only one. Don't need to tell me what the future holds. Oh, I'll be fine, 'cause we'll be laying in the sun. So you can let your hair down. Oh, તો મિત્રો આ છે વાવ. વાવનું ડેકોરેશન તમે જોવો છો ને હવે તમને દેખાડી વાવની અંદર છે ને વાવનું ડેકોરેશન. હાલો મિત્રો હવે જઈએ આપણે વાવની અંદર. જો મિત્રો તો આ છે વાવનું ડેકોરેશન. તો જોઈ શકો છો તમે ડેકોરેશન. વાવની અંદર ખોડિયારમાં છે. ખોડિયારમાં સ્થાનક છે. ત્યાં ખોડિયારના દર્શન પર ગયા પણ તમે પણ કરો ખોડિયારના દર્શન. અહીંયા જે પહેલાના જમાનામાં હતું છે તે 32 કોષ ચાલતા વાવની અંદર. હાલમાં તો અત્યારે છે પાણી છે, જો તમે ચોખ્ખું જ છે. અને અત્યારે જે કહેતા કે 32 કોષ ચાલતા અને જે સુધી પાણી પહોંચ. Últimamente nuestras charlas son comparecencias. Un pasito más para la indulgencia. Un abogado por si acaso y si el juez está de paso termina dictaminando la sentencia. Salimos presuntos de inocencia. Pasito para atrás por si... તો અહીંયા છે આપણે 3 દિવસનો હવન છે તે એને માંડવા નાખેલા છે. તો જોઈએ આપણે એનું ડેકોરેશન.
wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Mask on my face, that's a thing to give me some. I'm a picture. હાલો મિત્રો, તમને નિશાકોડા ગામનું ડેકોરેશન તમને ગમ્યું હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દો. હવે મળશે આપણા નવા વ્લોગમાં.